ચલો શેર કરું છું સ્ક્રીન ટેબલની અને એમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. હવે એનાથી આગળ જઈએ. જો છઠ્ઠા ઉપર આપણા 4 કશાય કાઢેલા પ્રત્યાખ્યાનીય 4, બરાબર? ત્યાં સુધી આપણે કરેલું. હવે આજે આપણે 7માંથી જોઈએ. તો તમને બે ફિગર દેખાય છે, 59 અને 58. તો ઉપરનું આપણે ગાથા નંબર 7માં જોયું હતું કે શોક, અરતિ, અસ્થિર, અશુભ, અપયસ, બરાબર, અશાતા. હવે આહારક દ્વિક છે એ તમારે એડ કરવાની છે, વત્તા કરવાની છે. કેમ? કારણ કે રાઈટ સાઈડ આપણે અબંધમાં લખેલી એ હવે બંધાશે જીવને. અને નીચે લખ્યું છે જો ક્લિયર, દેવ આયુ બાંધતો આવે તો એની પાસે એક આંકડો વધી જાય દેવ આયુનો, એટલે 59 હોય. અને જો બાંધતો ન આવે તો એક આંકડો ઓછો થઈ જાય, એટલે 58 થઈ જાય. બરાબર? પૂનમ ઘાલા, તમારો નહીં કરો કઈ મોબાઈલ પરથી અહીંયા સ્ક્રીન ઉપર અબલુ પૂનમ ઘાલા નહીં કરતા. ચલો એના પછી છે એના પછી આપણે જોયું ને 8માં આપણે જોયું કે 7 ભાગ પડે છે. કેવી રીતે? તો કહે છે પહેલા ઉપર 58, જો કોઈ વધતા નથી થઈ, કોઈ ઓછી નથી થઈ. અને 2 થી 6 જે સમય છે એમાં 56 છે, કારણ કે નિદ્રા દ્વિક એ નીકળી ગઈ. તો નિદ્રા નીકળી જવાથી 56 થઈ ગયા. અને 7મા ભાગે શું થાય છે? તો આટલી બધી નીકળી જાય છે, એટલે સીધી 56 થી 26, એટલે કેટલી નીકળી ગઈ? તો કે 30. તો 30 કઈ કઈ નીકળી ગઈ? તો હવે જો 8મા પર આપણે આ પૂર્વ શ્રેણી બાંધીએ. શું થયું? નીનાબેન ફોન નહીં કરતા, એમનું જોઈન નથી થતું કે ખબર નહીં. હવે બધાને અવાજ બરોબર આવે છે ને? નીનાબેન ગ્રુપમાં છે કે નહીં એક વખત જોઈ લો. બરાબર આવે છે. હા, એમનો ફોન આવ્યો ને એટલે કદાચ જોઈન્ટ નહીં થઈ શકતા હોય, એવું કંઈક હશે. પણ હવે બીજા બધા જોઈન્ટ થયા છે એટલે આઈ થિંક રેકોર્ડિંગ હવે જોઈ લેશે. તો જો કઈ 30 માઇનસ થાય છે 8મા 7મા ભાગે? તો દેવની 2, પછી પંચેન્દ્રિય જાતિ, પછી 4 આપણે શરીર કીધા. તો ત્યાં ગાથામાં શું લખેલું હતું? ઔદારિક વિનાના 4 શરીર. કારણ કે ઔદારિક શરીર તો હજી જોઈશે આપણને 9મા 10મા જોઈશે ને. એટલે અહીંયા શું કે છે? આહારક તૈજસ કાર્મણ શરીર 4, પછી વૈક્રિય અને આહારક અંગોપાંગ, સમચતુરસ્ર. જો આ બાંધવાનું છે એટલે બંધ નથી થતા. અહીંયા સુધી બંધાતા હતા પણ હવે બંધ નથી થતા. આગળ જે મનુષ્ય, પછી ઔદારિક, જુઓ 5મા ઉપર જ નીકળી ગયું છે. ઔદારિક આપણે જે શરીર છીએ એ બંધાવાનું 5મા ઉપર જ બંધ થઈ ગયું છે, કારણ કે આપણે સમકીતી હવે આગળ જશું તો આપણે દેવનું આયુષ્ય બાંધીશું, માટે દેવ માટે વૈક્રિય શરીર હોય. પછી તૈજસ કાર્મણ હજી બંધાય છે, તો હવે એ પણ બાંધવાના બંધ થયા. પછી સમચતુરસ્ર બેસ્ટ રૂપ એ પણ બાંધવાનું બંધ થયું. શુભ જે વર્ણ હતા, વર્ણ ગંધ રસ સ્પર્શ, એ બાંધવાનું પણ બંધ થયું. શુભ વિહાયો ગતિ હતી એ પણ બંધ થઈ. પ્રત્યેક 6. હવે જો તમે કર્મગ્રંથ 1માં એક ગાથા હતી જેમાં તમે આ અગુરુ લઘુ ઉપઘાત પ્રત્યેક 8 પ્રકૃતિ જોઈ હતી. તો અહીંયા તમને સીધું કહી દીધું પ્રત્યેક 6. તો એ પ્રત્યેક 6 માં કઈ લેવાની છે? આ લેવાની છે અગુરુ લઘુ ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, જીન નામ અને નિર્માણ. બધા લોકો નેક્સ્ટ ટાઈમે પહેલા કર્મગ્રંથની આ કઈ ગાથા છે એ ગોતીને આવજો. પ્રત્યેક વાળી ગાથા, પ્રત્યેક નો નામ કઈ ગાથામાં છે. પછી જુઓ નીચે પણ લખી દીધું 309 નવક. તો એ કેમ લખ્યું? તો 3 આપણે 310 એક ગાથામાં જોઈ હતી, અને એમાં લાઈનમાં મેં તમને પાકા કરવાના કીધા હતા કે તમને પછી ટેબલમાં કામ આવશે. તો અહીંયા સીધું તમને ખાલી એટલું જ કહી દેશે કે તમે 3 છે ને એની 9 અહીંયા વિચ્છેદ પામે છે. તો કઈ 9? તો આપણે અહીંયા લઈએ છીએ 3, પાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદે. તો આ બધી અહીંયા વિચ્છેદ પામે છે. તો પછી 9માંથી શું છે?
તો આપણે આગળ જોઈએ કે 9 માંથી શું છે. જો આ ટેબલમાં આવ્યું 9 માંથી ખબર છે ત્યાં તમને એક ગાથામાં આવ્યું કે તમે હાસ્યરતી કરો અને પછી એક એક ઈગેગ લખેલું હતું. ઈગેગ એટલે એક એક કાઢો. તો એક એક કેવી રીતે કાઢવાની? હવે 9મું ચાલુ થયું તો એના 5 ભાગ છે ને 8માના 7 ભાગ છે. એટલું માત્ર યાદ રાખજો. 8માના 7 ભાગ છે અને 9માના 5 ભાગ છે. તો અહીંયા શું થાય છે? 9માના પહેલા ભાગ ઉપર 22 પ્રકૃતિઓ બંધમાં હતી. તો હવે કઈ વિચ્છેદ થઈ? 26 હતી ને એમાંથી 22 કેમ થઈ? તો આ 4 નીકળી ગઈ. કઈ 4 નીકળી ગઈ? તો ગાથા નંબરમાં તમને આપ્યું હતું હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા. પછી તમને કીધું હતું કે બધું એક એક કાઢજો. એટલે 9માના બીજા ભાગ ઉપર 21 થઈ ગઈ. કેમ? શું નીકળી ગયું? તો કે છે પુરુષ વેદ નીકળી ગયું. જો સ્ત્રી વેદ, નપુંસક વેદ એ બધું આગળ નીકળી ગયું. હવે બાકી કયું હતું? એક પુરુષ વેદ. તો એ 9માના બીજા ભાગ પર નીકળે છે. એટલે બીજા ભાગ પર નથી. એટલે 9માના 1 સુધી બંધાય છે એમ બોલી શકીએ. 9માના 1 સુધી બંધાતું હતું પણ 9માના બીજા ભાગ પર બંધાતું નથી. પછી 20, 19, 18 આ કેવી રીતે થયા? તો પહેલા સંજ્વલન ક્રોધ બંધાતું હતું. ક્રોધ. ગીતાબેન માઇક બંધ કરજો. પછી સંજ્વલન માયા બંધાતી હતી, એ બંધ થઈ. ચોથા ઉપર બંધાતી નથી. પછી 5મા ઉપર માયા બંધાતી બંધ થઈ ગઈ. એટલે 9માના 5મા ભાગ સુધી આ બધું બંધ થયું. હવે તમારે જો સંજ્વલન લોભ નીચે દેખાય છે પણ સંજ્વલન લોભ 5મા સુધી બંધાતું હતું પણ 10મા ઉપર હવે જો આ એક જ રહ્યું છે અને હવે બંધાવાનું બંધ થશે. એટલે આપણું નામ શું છે? સૂક્ષ્મ સંપરાય. સંપરાય એટલે કશાય. તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કશાય 10મા ઉપર છે પણ 10માના અંત પર આ નાશ પામશે. આગળ તો કશાયો જઈ ન શકે. તો તમે કશાયો બાંધો તો કેટલા સુધી બંધાય? તો 10મા સુધી બંધાય. 10માંથી આગળ કોઈ પણ કશાય બંધાય નહીં. એટલે આખે આખા મોહનીય કર્મનો છેદ થઈ ગયો 10મા ઉપર. હવે એક પણ બાકી રહ્યા નથી. અનંતાનુબંધી પેલા ગયા, અપ્રત્યાખ્યાની ગયા, પ્રત્યાખ્યાની ગયા, સંજ્વલન અને 9 કશાય પણ મોહનીયના છે. તો આ હાસ્ય, રતિ, અરતિ આ બધા શું છે? નો કશાય છે. તો એ પણ બધા નીકળી ગયા. એટલે જીવ સૂક્ષ્મ કશાયો 10મા ઉપર કાઢી લે તો હવે તરત જ 11મું આવ્યું. તો 11માં જો આ બધા ઉભા છે પણ હવે આ બંધવાની બંધવાનું ટેબલ છે. તો બંધાવામાં માત્ર શું બંધાય છે? તો કે છે એક જ લખ્યું છે તમારા ટેબલમાં. તો એક કઈ બંધાય છે? તો કે છે કે સાતાવેદનીય બંધાય છે. તો વિધિ 17 હતી તો 17 કઈ હતી? તો જ્ઞાનાવરણીય 5 હમણાં સુધી બંધાતી હતી, દર્શનાવરણીય બંધાતી હતી અને અંતરાય કર્મ 5 બંધાતા હતા. દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય વગેરે વગેરે. તો આ કેમ બંધાતા હતા? તો આ બધા બંધાવાનું કારણ છે મોહનીય કર્મ. અને મોહનીય કર્મ 10મા ઉપર શું થઈ ગયું? નીકળી ગયું. એટલે હવે 11માંથી 12મા પર, 13મા પર જ્ઞાનાવરણીય કર્મ બંધાશે નહીં. તો આ એક મોટું તત્વ છે. તમને ખબર પડી? શું ખબર પડી? કે જ્યાં સુધી મારો મોહનીય કર્મ હાજર હશે ત્યાં સુધી પ્રભુના પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, દર્શનાવરણીય કર્મ બંધાય છે, અંતરાય કર્મ બંધાય છે. પણ મોહનીય નીકળી જાય તો જ્ઞાનાવરણીય પણ ન બંધાય. દર્શનાવર આપણને જે ઝોકું આવી જાય છે, આપણને જે પ્રમાદ છે, નિદ્રા છે, એ બધું કેવળ જ્ઞાન પ્રગટે તો નિદ્રા પણ ચાલી જાય, અંતરાયો પણ બધા તૂટી જાય. તો મોહનીય ગયું 10મા ઉપર. એટલા માટે આ બધા કર્મ ગયા. યશ, ઉચ્ચ ગોત્ર હવે એની પાસે કાંઈ કરતા ખાલી દરેક ક્ષણે સાતાવેદનીય બંધાય. કારણ કે સાતા બધા જીવોને સાતા આપી છે હમણાં સુધી. માત્ર સાતા બંધાય અને બીજા ક્ષણે ભોગવાય અને પડી જાય, ભોગવાય અને પડી જાય. એટલે કાંઈ કર્મમાં બાકી રહ્યું નથી, કોઈ કર્મ બંધાતું નથી.
એટલે બાંધવામાં શું બંધાય? તો 12માં, 11માં, 12માં અને 13માં ઉપર તમારે કહેવાનું એક જ પ્રકૃતિ બંધાય. અને એ કઈ પ્રકૃતિ બંધાય? તો સાતાવેદનીય. એટલે જો 14માં ઉપર 0 લખ્યું છે, એનો અર્થ શું છે કે એક પણ કર્મ પ્રકૃતિ 14માં ઉપર બંધાતી નથી. તો અહીંયા તમને નેક્સ્ટ તત્વ ખબર પડવી જોઈએ કે બંધાવાના કર્મના જે કારણો હતા એમાં છેલ્લું યોગ કારણ હતું. તો યોગ પણ 14માં ઉપર નીકળી ગયું, એટલે તો એનું નામ અયોગી છે. તો અયોગી એટલે યોગ નથી, અને યોગ એ કર્મ બંધનું કારણ હતું. તો હવે નથી, તો એક પણ કર્મ બંધાતું નથી. ખ્યાલ આવ્યું બધાને? એટલે હું તમને એમ કહું 14માં ઉપર કેટલી બંધાય? તો તમારે કહેવાનું એક પણ નહીં. હું તમને કહું 12માં, 13માં ઉપર કેટલી બંધાય? તો તમારે કહેવાનું એક. કઈ બંધાય? તો સાતાવેદનીય. અને તમને કહું કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય કયા ગુણસ્થાનક સુધી બંધાય? કયા ગુણસ્થાનક સુધી હોય? તો ક્યાં સુધી બંધાય? તો 10મા સુધી. કારણ કે 10મા ઉપર અંતમાં આ બધી એક સાથે નાશ પામે. કેમ નાશ પામે? કારણ કે બંધાવાનું કારણ હતું મોહનીય કર્મ, અને મોહનીય કર્મ 10મા સુધી જ બંધાય, એના પછી બંધાય નહીં. તો આ રીતે તમારું ટેબલ. પછી જો 9માં ના 5 છે, એમાં તમારે હાસ્ય હતી. એટલે એક વખત, બે વખત તમે આ આખું અઠવાડિયું આ ટેબલ જોશો અને સમજાશે તો પહેલા તમને ખ્યાલ આવશે, ક્રોધ જશે, પછી માન જશે, પછી માયા જશે, પછી લોભ જશે. એક ખાલું અઘરું છે ને, તો આ 30 પ્રકૃતિઓ અઘરી છે. તો એ 30 પ્રકૃતિ તમારે નહીં કરવાની, એને છોડીને ઉપર નીચેના બધા કરશો ને તો માત્ર આ જ ટેબલ એક તમારું બાકી રહેશે. એમાં પણ તમારે કેવી રીતે શોર્ટમાં યાદ કરવાનું? પ્રત્યેક 6 + 9 એમ તમે ટોટલ કરશો ને તો આખું થઈ જશે. આ 31 વાળું જે છે, 26 વાળું, કઈ 26 નીકળે છે? એ 26 રહે છે અને 30 નીકળે છે, એ ખાલી તમારે ગોખવું પડશે. બાકી બધું તો જુઓ, સ્ટાર્ટિંગ થી આપણે ફરીથી જોઈએ કે ઓઘમાં તો 120 છે, આ તો તમને આવડી જાય. પછી મિથ્યાત્વમાં 117 કેમ છે? કારણ કે પહેલું જ્યારે આપણે મિથ્યાત્વી હોઈએ તો જીન નામ ન બાંધીએ, આહારક દ્વિક ન બાંધીએ, બરોબર. પછી બીજા ઉપર આવ્યા તો હવે અહીંયા આખી 16 નીકળી ગઈ. કેમ નીકળી ગઈ 16? કારણ કે આ 16 ને બાંધવાનું કારણ હતું મિથ્યાત્વ. તો એ મિથ્યાત્વ જે છે, એક તો મિથ્યાત્વ તમને યાદ આવવું જોઈએ કે પહેલા ઉપર જ હોય, બીજા ઉપર આવે જીવ એટલે મિથ્યાત્વ નીકળી જાય, બરાબર. પછી મિથ્યાત્વી હોય નરકમાં જાય એટલે નરકની 3 નીકળી જાય. પછી આપણે મિથ્યાત્વી હોઈએ એટલે આપણે 4 જાતિ પણ બાંધીએ, પણ જો મિથ્યાત્વ નીકળી જાય તો 4 જાતિ પણ નીકળી જાય, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય. પછી સ્થાવર આપણું નીકળી જાય. સ્થાવર એટલે પૃથ્વીકાય, અપકાય, એ પણ આપણું નીકળી જાય. સાધારણ, સ્થાવર, સાધારણ. પછી નપુંસક, એ પણ ખરાબમાં ખરાબ વેદ છે, તો એ પણ નીકળી જાય. હુંડક, એ પણ ખરાબમાં ખરાબ સંગયણ અને સંસ્થાન છે, એ પણ નીકળી જાય. એટલે કે ખરાબ હાડકા અને ખરાબ રૂપ. અને આતપ, એ કોને લાગ્યું છે? એકેન્દ્રિયને, તો એ પણ નીકળી ગયું, કારણ કે એકેન્દ્રિય જાતિ જ નીકળી ગઈ છે. તો એમ તમારે જો યાદ કરવું હોય તો એક ટ્રીક છે, 4 4 3, તમે એમ પણ યાદ રાખી શકો, બરાબર. બધાની યાદ રાખવાની ટ્રીક અલગ અલગ હોય. એટલે એક સાથે 16. પછી જે બીજા છે તમારા તિર્યંચ વાળી, તો જેમ નરક નીકળી તો નરકની નીચે તમારે તિર્યંચ લખી દેવાનું. જ્યાં તમે હુંડક અને છેવટું લખ્યું છે, એક એક સંસ્થાન અને સંગયણ, એની નીચે 4 4 સંગયણ અને સંસ્થાન આવશે. જ્યાં તમારું ઉપર આતપ લખેલું છે ત્યાં તમારે ઉદ્યોત લખવાનું. જ્યાં તમારું નપુંસક વેદ છે એની નીચે તમારે સ્ત્રી વેદ લખવાનું. તો આવી રીતે કરશો તો થોડું થોડું પછી એક કે બે જ પ્રકૃતિ તમને યાદ કરવી પડશે. જે તમે ઉપરની ફર્સ્ટ લાઈન જોશો ને, નરક 3, તો એની નીચે લખી દેવાનું તિર્યંચ 3, બરાબર. તો એવી રીતે જ્યાં નપુંસક છે ત્યાં સ્ત્રી વેદ લખો. પછી હુંડક છે ત્યાં મધ્યમાં 4 સંસ્થાન અને મધ્યમાં 4 સંગયણ, એવી રીતે લખો. તો એક કે બે નીચ ગોત્ર, દુર્ભક્ત્રિક અને થીણદ્રી, આટલું જ તમારે યાદ રાખવાનું રહેશે. પછી ના તો કેવું છે કે ત્રીજા ઉપર શું થાય છે, કે ચોથા ઉપર શું થાય છે?
તો ચોથા ઉપર ચિહ્ન નામ બાંધી શકો, દેવ આયુ બાંધી શકો, મનુષ્ય આયુ બાંધી શકો, જે તમે ત્રીજા ઉપર નહીં બાંધતા હતા. અને જીવ જ્યારે પાંચમા ઉપર ક્યારે આવે તો અપ્રત્યાખ્યાનીય કષાય આપણા નીકળી જાય ત્યારે આવે. તો અહીંયા અપ્રત્યાખ્યાનીય કષાય નીકળી જશે. અને જે આપણે નરક ત્રિક લખી હતી, તિર્યંશ ત્રિક લખી હતી, હવે તમારે મનુષ્ય ત્રિક લખવાની છે એની નીચે. તો એવી રીતે ધીરે ધીરે તમે લખવાની રોજે પ્રેક્ટિસ કરશો. જો આપણને બાય હાર્ટ નથી જોઈતું, તમને ખાલી સમજણ પડે કે આપણે જો પહેલા ઉપર હોય તો કેટલા બાંધી શકીએ, બીજા ઉપર આપણે કેટલું બાંધી શકીએ. હવે જેમ હમણાં આગળ કોઈએ કીધું ને કે ભાઈ આપણે આયુષ્ય હવેથી ન બાંધી શકીએ કારણ કે 4 4 આયુષ્ય પૂરા થઈ ગયા. તો હવે અપ્રમત્ત અવસ્થાએ સાધુ હોય તો માત્ર 58 બાંધે છે ને આપણે હમણાં 120 બાંધીએ છીએ. તો ધીરે ધીરે ગુણસ્થાનક ચડો, તમે સમ્યક્ત્વ સુધી પણ આવશો ને તો જુઓ 120 નો આંકડો ખાલી 77 થઈ જાય છે. તો તમે બાંધશો ઓછી તો તમને તોડવાની ઓછી આવશે. બરાબર. તો છેલ્લે સૌથી શું નીકળે છે? પંચેન્દ્રિય જાતિ. જુઓ હજી આગળ પણ બંધાય છે, પણ હવે 8મા ઉપર નીકળે છે કારણ કે 1 2 3 4 આગળ નીકળી ગઈ. તો આવી રીતે ધીરે ધીરે તમને સવાલ પણ થશે, તમને જેનો જવાબ પણ આ ટેબલ માંથી મળશે. હું શેર સ્ટોપ કરું છું. દીનાબેન, તમને કઈક પ્રશ્ન છે તો પૂછી લો. દીનાબેન, હા, માઇક અનમ્યુટ કરો. પ્રણામ બેન. હા, પ્રણામ બેન હમણાં આ ટેબલમાં 8મામાં સમચતુરસ્ત્ર અને બીજું શું હતું એ નીકળી? હા, પુરુષ વેદ ને? હા પુરુષ વેદ બી નીકળે છે હા 8મા કે હા 9મા? હા. તો પછી એટલે પછી એ કેવલ જ્ઞાની આત્માને કયો વેદ હોય? એટલે પછી સમજો એમને ન હોય, અવેદી એમાં હોય ને, પછી કારણ કે વેદ તો મોહનીયનો પ્રકાર છે ને એમાં ઉપર મોહનીય નીકળી ગયું. અચ્છા, એટલે પ્રભુ વીર પ્રભુને બી અવેદી જ કહેવાય પછી? એટલે હા, જયારે જો આ એટલે શું હમણાં છે, સમજી સિમંદર હા સ્વામી કેવા કહેવાય? હા તમને એ જ કહું, કારણ કે શું છે કે આ આપણે બંધ જોઈ રહ્યા છે. એમને ઉદય છે વેદનો, પણ બંધાતું નથી હવે હા, નવું. એટલે મેં કીધું ઓકે. તમને બંધ અને ઉદય હું તમને શીખવાડીશ. કારણ કે અમુક વસ્તુઓ બંધાતી હોય ને, આપણે કરજો બાંધતા હોઈએ તો એ વસ્તુ અલગ છે. અને હવે બાંધતા નથી, હવે ઉદયમાં છે. તો ઉદયમાં એમને પંચેન્દ્રિય જાતિ છે. તો આ બધી વસ્તુઓ એમને 13મા સુધી હશે, અમુક વસ્તુઓ 14મા સુધી ઉદય હશે. કારણ કે પંચેન્દ્રિય પણ તો છે જ પ્રભુને. તો હમણાં તો હા બંધાવાનું બંધ થયું છે. એટલે તમને ડિફરન્સ સમજાયો? હા હા, બરાબર. હા કારણ કે બંધાવાનું બંધ થયું છે. બંધાય એન્ડ સુધી નહીં, કારણ કે બંધાવાના કારણો કર્મ બાંધવાના 5 હતા. મિથ્યાત્વ, તો હા, મિથ્યાત્વના ગયું તો એને જોયું. બધા વસ્તુઓ નહીં બંધાય. જે અવિરતિથી બંધાતી હતી એ હવે વસ્તુઓ નહીં બંધાય. પ્રમાદથી બંધાતી હતી હવે પ્રમાણ નહીં બંધાય. કશાયથી આ બધી કશાય. બંધાતી હતી એ નહીં બંધાય. યોગથી માત્ર સાતાવેદની બંધાય. તો એ માત્ર બંધાય છે. અને હવે યોગ તો જો 14મા ઉપર નથી એટલે એ પણ નહીં બંધાય. પણ હવે તમે એમ પૂછો કે સિમંદર સ્વામીને ઉદય છે પંચેન્દ્રિય જાતિનો? તો હા છે. શું શું ઉદય છે એ આપણે જ્યારે ઉદય ટેબલ આવશે એમાં જોઈશું. કારણ કે જો એમનો અવાજ પણ સારો છે, એમને યશ હા, પણ છે, તો એમની પાસે બધું છે, શરીર પણ છે ઔદારિક. તો હવે આપણે એટલા માટે ઉદય જોઈશું કે પહેલા ઉપર આપણને શેનો શેનો ઉદય હોય, ચોથા ઉપર શેનો શેનો ઉદય હોય, 14મા ઉપર શેનો શેનો ઉદય હોય. તો એ અલગ વસ્તુ છે. હમણાં આપણે શું શીખી રહ્યા છીએ કે હું પહેલા ઉપર હોઉં તો શું બાંધવું, બીજા ઉપર હોઉં તો શું બાંધવું. ડિફરન્સ ખ્યાલ આવ્યો બધાને? હા. અને બેન આપણે જયારે પહેલે આ બધું શીખ્યા ગુણ સ્થાનક, ત્યારે હા સમજો 11મા ઉપર જે પડે ને 10મા વાળા તો સીધા 12મા ઉપર જમ્પ કરે, બરાબર જે ક્ષય કરતા કરતા આવે તે. બરાબર. પણ ઔપસમિક વાળા હા 11મા ઉપર પડે, હા એ પડે ત્યારે વળી પાછું એમનો આયુષ્ય બંધ એ હા જ્યાં પડે પાછું, ત્યારે થાય? હા હા થઈ શકે, પાછું થઈ શકે. એટલે ઓકે. પાછા છઠ્ઠા ઉપર, 5મા ઉપર, ચોથા ઉપર આવે ને તો જે હા, જ્યાં અટકે ત્યાં એમનું ફરીથી થઈ શકે. એટલે આયુષ્ય પૂરું નથી થયું એમ.
પણ બે ઓપ્શન આમ છે. આયુષ્ય 11 માંથી પડવાના હા આપણે બે કારણ જોયા હતા, એક અર્ધાક્ષય, એક કાલક્ષય. જોયું તું ને? હા એટલે કે હા 11 હા માનું ગુણસ્થાનક પૂરું થાય અને તમે પડો તો તમે જીવતા છો, તો તમે નીચે આયુષ્ય બાંધો. પણ ઘણા એવા હોય, સમજો 100 માંથી એક એવું છે કે એનું આયુષ્ય જ 11 માં ઉપર પૂરું થયું, તો પછી એની માટે અલગ રૂલ આવશે કે એ હવે શ્રેણીમાં છે તો માત્ર શું સમકીતી છે, સમકીતી છે તો કયા આયુષ્ય પર જશે, તો નેક્સ્ટ ભાવમાં એ સમકીતી તરીકે ઉત્પન્ન થશે, ચોથું ગુણસ્થાનક લઈને ઉત્પન્ન થશે. ઓકે અચ્છા એવી રીતે એટલે હા દેવ આયુમાં ઉત્પન્ન થાય પછી. છે ને એટલે 11 માંથી સમકીતી પડતા હોય મનુષ્ય જે છે એ તો દેવ જ બને, અને શ્રેણી પણ એ જ માંડે. બીજા કોઈ તમે નરક કે તિર્યંશ કે એ લોકો શ્રેણી તો માંડી ન શકે, માંડી ન શકી હા હા કારણ કે 8 માંથી છે તો ત્યાં તો માત્ર મનુષ્ય જ છે, અને એ બાંધશે તો પછી એ પડશે, તો પડી અને પછી નવો જન્મ છે તે પાંચમું છઠ્ઠું એવું નહીં હોય, ચોથું જ હોય અને સમકીતી હોય. હા આભાર બેન. હા, ચલો બીજા કોઈને પ્રશ્ન? આ આ જ પ્રણામ બેન. હા બોલો. તેજસ અને કાર્બન શરીરની ખબર ન પડે. હા, એટલે અહીંયા સુધી બંધાય છે એમ, એ ખબર ન પડી. હા એ બી છે તેજસ 9મા કે 10મા પછી ઉપર એ જાય છે ને તેજસ આવી અને રીતે કારમાં. હા એ હા, 12મા ઉપર છે. તો જો ત્રીસ પ્રકૃતિ શરીરના થાય છે ને બંધ બંધાવાનું થઈ જાય. કારણ તો શું છે, મેં કીધું ને હમણાં કે યોગ છે ત્યાં સુધી બધું બંધાશે, તો યોગ તો ચાલુ છે એટલે બંધાશે. પણ પછી એની માટે વિશુદ્ધિ જ્યારે શરીરની એકદમ વધતી જાય તો અમુક વિશુદ્ધિ હોય ને તો અમુક પ્રકૃતિ ન બંધાય. દાખલા તરીકે આપણે હમણાં જે કીધું ને આહારક દ્વિક, તો એ વિશુદ્ધિમાં બંધાય બરાબર. પણ હવે મારી જો વિશુદ્ધિ જ કારણ હોય તો આગળ 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 વિશુદ્ધિ તો વધતી જાય છે. તો અમુક વસ્તુ બાંધવા માટે, કર્મ બાંધવા માટે તમારી પાસે કશાય જોઈએ, પછી એ સારા કશાય હોય ને એવા કશાય જોઈએ. દાખલા તરીકે આહારક દ્વિક બાંધવાનું કારણ મુખ્ય ગુરુ પ્રત્યેનો રાગ છે. હવે જે વ્યક્તિ શ્રેણીમાં આવી જાય 8 9 10 11 12, તો રાગ શું રે ને પછી તો રાગ માઇનસ થતો જાય, એનો રાગ એકદમ ન્યુટ્રલ થઈ જાય, મોહનીય કર્મને વશમાં કરી લે. તો રાગ ન હોય ને તો તમે પછી બાંધી પણ ન શકો. જીન નામ કર્મ જુઓ બાંધાય છે છેલ્લા સુધી? નથી બંધાતું. આહારક દ્વિક છેલ્લા સુધી બંધાય છે? નથી બંધાતું. કારણ કે કર્મ બાંધવા માટે અમુક પ્રકારના સારા કે ખરાબ કશાયો જોઈએ, અને એ કશાયો જો નીકળી જાય તો પછી તમે બાંધી ન શકો. એટલે આહારક દ્વિક પણ જો 8મા 9મા 10મા ઉપર નથી બંધાતી, કારણ કે ત્યાં વિશુદ્ધિ વધારે છે, તમારો રાગ ઓછો છે. મેં તમને કીધું તું ખબર છે, આગળ જતા મુનિ ભગવંતો એવા મુનિ ભગવંતો થઈ જાય કે એમને હવે સમજો કે હું બહુ ઉપરના ગુણસ્થાનક પર છું, તો આજુબાજુ કોઈ મોટા મહા સાધુઓ આવે ને તો પણ મને એ જોવાની, એમના દર્શન કરવાની ઈચ્છા ન થાય, કારણ કે એમના દર્શન કરીને મને મારા કર્મ તોડવા હોય અને એમના પાસેથી મને કંઈક સમજવું હોય. પણ હવે મારી એ અવસ્થા પૂરી થઈ ગઈ છે, મને કર્મ તોડવા નથી કે મને હવે કંઈ સમજવું નથી, અને હું મારા આત્માના કર્મો દોષો જોવામાં મગ્ન છું અને લીન છું અને કર્મ તોડી રહ્યો છું. તો ભગવાન હોય કે દેરાસર હોય કે સૂત્ર હોય કે બુક્સ હોય, એ બધા આલંબન છે આપણા માટે. હવે આ સાધુ ભગવંતને આ આલંબન લેવાની જરૂર નથી, માટે એ લોકો માટે જો પેલા દેવ પૂજા બંધ કરી. કઈ પૂજા? અંગવાડી. પછી એમને માટે દર્શન રાખ્યા. પછી ધીરે ધીરે આપણે એક સાધુ જોયા હતા જે જંગલમાં જાય અને ત્યાં જ રહે, તો ત્યાં એમને ગુરુ પણ ન મળે, ત્યાં એમને દેરાસર પણ ન મળે. હવે એ લોકો એનાથી પણ ઉપર થઈ જાય અને ધીરે ધીરે પછી પોતાની સાધનામાં એવા લીન થાય કે એમને બાજુમાંથી ગુરુ, આપણા તીર્થંકરો પણ વિચરીને જાય તો એમને દર્શન કરવાની ઈચ્છા ન થાય, એટલે કે મોહનીય છે ને એ ઈચ્છા પ્રગટાવે. હવે એમનું મોહનીય એકદમ ડાઉન થઈ જાય, નહીં તો ગુરુ પ્રત્યે રાગ હોય, દેવ પ્રત્યે રાગ, હવે કાંઈ ન બચે એવી સ્થિતિ આવી જાય. એટલે પછી એ કશાયો ન રહેવાને કારણે તમે સારી પ્રકૃતિ પણ બાંધી ન શકો. હવે જુઓ ને કેટલી બંધાય છે, માત્ર 7 આવે. તો એ તો શરીર છે અને તમે બાંધો છો કારણ કે તમે હવે બીજી કોઈ વસ્તુ બાંધતા નથી, કારણ કે પ્રભુને
છેલ્લે સુધી સાતા હોય તો સાતા પણ જો ખપી જાય તો પછી એમના શરીરને શું રહે? તો એમને સાતા ઉદયમાં હોય, અસાતા પણ ઉદયમાં હોય. ઉદયમાં જો સાતા અસાતા બંને આવશે, કારણ કે આપણા જ પ્રભુને કેવળ જ્ઞાન પછી પણ જો અસાતા આવી હતી કે નહીં, ઉપસર્ગ થયો તો કે નહીં, એટલે ઉદયમાં છે ને બંને આવશે. પણ તમે એક સ્ટેજ પર આવી ગયા પછી અસાતા તમે બાંધતા નથી, તમે ખાલી સાતા જ બાંધો છો. એટલે બંધ માટેના નિયમો અલગ આવશે, ઉદય માટેના નિયમો અલગ આવશે. ત્યાં તમને છે ને સાતા કે અસાતા એવી રીતે લખવું પડશે કે કોઈકને સાતાનો ઉદય છે, કોઈકને અસાતાનો ઉદય પણ આવી શકે. જો કેવળ જ્ઞાન થાય છે ત્યારે ઓલા અંતર્ગત કેવડી છે ને છેલ્લે, તો એમને તકલીફો આવી છે કે નહીં? તો એ 13મા ગુણસ્થાનક સુધી આવી જાય ને તો પણ તકલીફ આવી શકે, તો અસાતાનો ઉદય હોઈ શકે, એવું થઈ શકે. એટલે બંધમાં તમે ખાલી સાતા બાંધો, પણ ઉદયમાં સાતા કે અસાતા બંને વસ્તુ આવી શકે. આ વસ્તુ એકદમ ક્લિયર કરજો, જે હમણાં પૂછાય છે કે તમે અમુક વસ્તુ અમુક સુધી જ બાંધી શકો, એનાથી ઉપર નહીં. તો એનું કારણ જ એ છે કે જીન નામ નથી બંધાતું, આહારક દ્વિક બધું નથી બંધાતું, કારણ કે તમે હવે તમારી પાસે પ્રશસ્ત કશાયો નથી. કારણ કે કર્મ બંધ કશાયોથી થાય. ખરાબ કશાય કરશો ખરાબ બંધ, સારા કશાય કરશો સારો બંધ. આપણને હમણાં દેવગુરુનો રાગ રાખવાનો છે, પણ અમુક સ્ટેજ આવી જાય તો પછી નથી રાખવાનો. એ હમણાં ચોથા આરામાં જ પોસિબલ છે, 5મા આરામાં એ પોસિબલ નથી. એટલે આપણે તો રાખવાનો જ છે દેવગુરુ ધર્મનો રાગ. બરાબર, બધાને સમજાયું? કદાચ મીટિંગ ફટાકથી પૂરી થઈ જાય છે વચ્ચે, એટલે હમણાં હું કહી દઉં છું, જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. જેટલી વાર મીટિંગ છે એટલી વાર આપણે કન્ટિન્યુ કરીએ છીએ, પણ ઓચિંતું બંધ થઈ જાય તો તમારે આ જે મેં બંધનો ટેબલ છે એ બતાડેલો છે આગલી મીટિંગમાં, એને હું ગ્રુપ ઉપર નાખી દઈશ, તો એ તમારે લખવાનું છે. ત્યાં તમને કોઈ પ્રકૃતિ લખેલી નથી, તો તમારે ફાઇન્ડ આઉટ કરવાની કે જો જ્ઞાનાવરણી કેટલા સુધી બંધ થાય છે. જો દર્શનાવર્ણીયના આંકડોમાં ચેન્જ છે, તો 9 બંધાતી હતી ત્યારે બધા દર્શનાવર્ણીયના 9 બંધાતા હતા. હવે કયા છે તો તમારે કર્મગ્રંથ એક બુક ખોલવાની, એમાં જોવાનું દર્શનાવર્ણીય કર્મના 9 ક્યાં મળશે મને. પછી કઈ નીકળી ગઈ? થીણદ્રી 3 નીકળી ગઈ. પછી છેલ્લે નિદ્રા નિદ્રા એટલે નિદ્રાવાળી દ્વિક નીકળે છે. તો એવી રીતે અંતરાય ક્યાં સુધી છે, આયુષ્ય ક્યાં સુધી છે, તો એ તમે જોશો ને, બંને ટેબલ મેચ કરશો ને, હમણાં જે ટેબલ જોયું અને આગળ, તો એ બેમાં તમને વધારે આઈડિયા આવશે. તમારું અહીંયા મનોમંથન થશે. હું તમને ઈઝી કરી આપીશ તો તમે ચેક નહીં કરો, પણ તમારે હવે ગોતવાનું છે. અને નેક્સ્ટ ક્લાસમાં આપણે જ્યારે સ્ટાર્ટ કરીશું, એક વખત બંધનું ટેબલ 1-2 જણા બોલજો, જોઈને જ બોલજો. શું બોલવાનું છે? ઓગે 120, મિથ્યાત્વે 117, આંકડા જ ખાલી બોલવાના છે. આંકડા બોલતા જશો, ધીરે ધીરે આખું વર્ષ પૂરું થશે ત્યાં સુધી તમને આવડી જશે કે પેલા ઉપર શું બંધાય છે, બીજા ઉપર શું નથી બંધાતું, ત્રીજા ઉપર શું નથી બંધાતું. હમણાં પાક્કું કરવાનું નથી, પણ તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ. બરાબર, તો રોજે એક વખત આખું ટેબલ જોઈ જવાનું, બોલી જવાનું. નેક્સ્ટમાં આપણે ઉદયની ગાથા શરૂ કરીશું, અને એક વખત બંધનું ટેબલ હું બોલાવીશ. હવે કોઈને ડિફિકલ્ટી છે? કારણ કે મીટિંગ ફટાફટ પૂરી થશે. નીનાબેન, તમે ફોન કરેલો, શું કામ હતું? ના ઓકે ઓકે, રેકોર્ડિંગ જોજો. હા, મેં જોયા, પણ ટાઈમ ઓછો હતો એટલે હવે ક્લાસ પૂરો થશે ને પછી જોઉં છું. બેન, મને પૂછવું હતું કે આયુષ્યબંધ એટલે આપણે 9 તત્વમાં તો એમ જ શીખ્યા હતા ને, આયુષ્યબંધ એક જ વાર બાંધીએ છીએ. હા, એક જ વખત બંધાય, બરાબર છે. બંધાય તો પણ પછી હવે ગુણ સ્થાનક આપણે ઉપરથી એટલે પડીએ આપણે તો હા, સમજી ગઈ તમારો સવાલ. હા, આયુષ્ય બંધમાં કેવું છે કે તમે પહેલા ઉપર પણ બાંધી શકો આયુષ્ય, બીજા ઉપર પણ બાંધી શકો, અને ચોથા ઉપર, 4 જ ઉપર બંધાય. કારણ કે તમે મરો તો આ 4 કામો આપણે હમણાં આનંદ ભવથી શું કરીએ છીએ, પહેલા ઉપર ભરીએ છીએ. તો પહેલા ગુણસ્થાનક પર તો છે જ, આપણે બધા 4 ગતિ ખુલ્લી છે પહેલા ઉપર. જો બીજા ઉપર કોઈક બાંધે તો બીજું મિથ્યાત્વ નથી, તો એ નરક અને તિર્યંશ હવે
અવોઇડ કરશે અને ચોથા ઉપર કોઈક મરે છે સમકીતીમાં, તો પછી એ દેવનું આયુષ્ય બાંધશે. એટલે આયુષ્યનો બંધ એક વખત થઈ શકે, કોઈક સમકીતી ગુજરી જાય તો પણ એ ચોથા ઉપર મરી શકે, કાં આપણે પહેલા ઉપર અને કાં બીજા ઉપર. જે 13મા 14મા ઉપર છે એમને મૃત્યુ ન કહેવાય, તો એમનું તો નેક્સ્ટ ભવનું આયુષ્ય ન હોય તો જ 13મા અને 14મા ઉપર જઈ શકે. તો એ લોકો માટે નિર્વાણ છે, તો આયુષ્યનો બંધ નથી, કારણ કે આયુષ્ય એમની માટે નથી. જો આયુષ્ય તમે બાંધી દો તો તમે 13મા 14મા ઉપર ન જઈ શકો, કારણ કે જ્યાં તમે આયુષ્યનો બંધ કર્યો છે તો એ તમે એ વ્યક્તિમાં વધારેમાં વધારે શ્રેણી માંડે તો પડે, અને 6ઠા 7મા સુધી જ આપણે રહી શકીએ જો આયુષ્યનો બંધ થઈ ગયો હોય તો. અને એ હિસાબે તમે મરી અને સમકીતી તરીકે ફરીથી જન્મ લો ત્યારે 5મું 6ઠું 7મું તમે સાધુ તરીકે ન લો, એટલે દેશવીરતીમાં પણ ન લો, એટલે તમે સમ્યક્વી તરીકે જન્મી શકો. એટલે પ્રભુ પણ અગલા ભાવમાં કેટલા પણ ગુણસ્થાનક 6ઠા ઉપર હોય સાધુ તરીકે, પણ મૃત્યુ પામે છે એ ભાવમાં, અને આ ભાવમાં સમકીતી તરીકે એ પછી દેવ થાય છે. દેવ થઈને પણ અહીંયા આવે તો સમકીતી તરીકે હોય, ચોથું ગુણસ્થાનક હોય. પણ પછી તમારે સામાયિક લો ત્યારે 5મું, દીક્ષા લો ત્યારે 6ઠું 7મું, અને જે શ્રેણીમાં ઉપર ચડે ને 12મા પર પહોંચી ગયા તો આ જ ભાવમાં મોક્ષ છે. તો આયુષ્ય તમે બંધ કર્યું નથી, એ લોકો કરે જ નહીં, કારણ કે એ જ ભાવમાં તો મોક્ષે જવાના હોય. તો આપણે ચોથા સુધી જ બાંધી શકીએ એમ. આભાર બેન. એટલે કોઈ સાધુ ભગવાન 6ઠા 7મા ગુણસ્થાનક પર હોય ને તો એ મૃત્યુ પામી શકે, જો આયુષ્ય એમનું દેવનું બંધાઈ ગયું હોય કે મનુષ્યનું બંધાઈ ગયું. એ સમકીતી ન હોય તો મનુષ્યનું બંધાય, ને સમકીતી હોય તો દેવનું બંધાય એમ. નરક અને તિર્યંચ ન બાંધે, સમકીતી આપણે મનુષ્ય ન બાંધી શકીએ. પણ આપણે મિથ્યાત્વી છે અને આપણું પૂરું થાય તો આપણે તો પેલા ગુણસ્થાનક પર, તો એના ઉપર તો 4 4 બંધાય. તમે દેવ પણ બની શકો, તિર્યંચ પણ બની શકો, મનુષ્ય પણ બની શકો, નારકી પણ બની શકો, તો એ પોસિબલ છે. ચલો આભાર બીજો. બેન. હા, ઘણા સવાલ થશે, બધી પ્રકૃતિ માટે થશે, તો આપણે કઈ વાંધો નહીં, તમે પૂછો. જે પણ તમે ટેબલ કરશો તો તમને વધારે સવાલ થશે, તો આપણે નેક્સ્ટ ક્લાસમાં સ્ટાર્ટિંગમાં હજી કોઈના સવાલ હશે તો આપણે એને ક્લિયર કરીશું. જેમ આજે દીનાબેને પૂછ્યું એમ ઘણાને હોય કે આ તો કેટલા સુધી હોય છે, તો હા ઉદય છે, બંધ નથી. બરાબર, એ બધી વસ્તુ. તો ઉદય શું, હમણાં મને આવી કલરનો ઉદય છે, પણ હું બંધ તો કોઈ પણ કલરનો કરી શકું. આવા અવાજનો ઉદય છે, પણ બંધમાં હું સારો અવાજ પણ બાંધી શકું, ખરાબ અવાજ પણ બાંધી શકું, સારો કલર પણ બાંધી શકું, ખરાબ બી બાંધી શકું. એટલે બંધમાં બધું છે. ઉદયમાં તો જે આવી ગયું એ આવી ગયું. હમણાં બીજું કઈ ઉદયમાં મને નરકે નથી, તિર્યંચે નથી, ઉદયમાં છે હમણાં મને નથી, તો ઉદયમાં નથી. ઉદયમાં માત્ર મનુષ્યપણું છે, પંચેન્દ્રિય જાતિપણું છે. તો એવી રીતે ઉદયમાં જે છે એ છે, એને આપણે કાંઈ ન કરી શકીએ. પણ બંધમાં તમારે નવું હવે જે પણ સરસ બાંધવું હોય બધું બાંધી શકો. તો એની આપણે મહેનત કરીએ છીએ કે હમણાં તમને જે ઘર કે જે કલર મળ્યું છે મને કઈ નથી, નેક્સ્ટમાં તમને સારું મળવું જોઈએ કે જેથી તમે ધર્મ કરી અને મોક્ષે જઈ શકો. બરાબર? બેન બોલો. હમણાં આપણે બંધ બાંધીએ હા પછી ઉદય આવે. હા, બાંધ્યું હોય એ જ પેલા ઉદયમાં આવે. તમે 5 લાખ કમાવ્યા તો એ તમારા પર્સમાં 5 લાખનું ઉદય છે. જો બાંધ્યા જ ન હોય તો 5 લાખનું ઉદય પર્સમાં થાય ન થાય. એટલે પહેલા બંધ પછી ઉદય. આ હમણાં જે ઉદય છે એ પેલાનો બંધ છે. ગયા ભાવમાં તમે જે બાંધ્યું હતું એ હમણાં ઉદયમાં છે. આ ભાવમાં જે બાંધશો એ નેક્સ્ટમાં ઉદયમાં આવશે. તો બેન આપણે ફરીથી મનુષ્ય ભાવ બાંધી શકીએ? હા, બાંધી શકીએ ને. પણ હમણાં તો હું કહું છું દેવ બાંધો, સમકીતી લઈ જાઓ, દેવ પણ બાંધો. બરાબર છે. હા, અને તમે સમકીતી ના બનો તો ભલે જૈન ધર્મમાં જન્મ લો, તો મનુષ્ય ભાવના પણ કારણો તો આપણને આગળ આવશે જ. આગળના કર્મ ગ્રંથમાં હા કે શું છે બાંધવાના કારણ, એને ફોલો કરો. પણ રાત્રિ ભોજન નરક છે, અનંતકાય નરક છે, તો નરકમાં ના જવું હોય તો આ બંધ કરવાનું. હું તમને બંધ કરવાનું નથી કીધી, તમને જવું હોય તો મોસ્ટ વેલકમ, જઈ શકો છો. ને ના જવું હોય તો બંધ કરો. બરાબર, શાસ્ત્ર ક્લિયર કહી દે છે તમને. ચલો. બરાબર. પારુલબેન, હા,
ગુજરાતીમાં ત્રિષષ્ઠી સલાકા પુરુષની જે બુકો છે એ આ મુંબઈમાં ક્યાં મળે એ કે પૂછ્યું છે. હા હું મોકલાવું એડ્રેસ. હા હા, ગુજરાતી ભાષામાં. હા હા આપણામાંથી બી આભાર. કોઈકની પાસે હતી, ગ્રુપ પર કોઈએ નાખ્યું હતું કે મારી પાસે છે, પીડીએફ બી હતું અને બુક પણ હતી કોઈકની પાસે. એકચ્યુઅલ હાર્ડ કોપી જોઈએ છે. હા હા બુક પણ એમાં એ બુક હોય ને તો એના આગળનો ફોટો લઈ લઈએ ને તો પ્રાપ્તિ સ્થાન એમાં લખેલું હોય એમ. હા હા હા, એમ ઓકે. કોઈકની પાસે હોય તો મોકલાવી દેજો ગ્રુપ ઉપર હા, તો ફોટો એ પ્રાપ્તિ. ગીતાબેન છેડાએ મને લાગે છે ઋષભભાઈ પીડીએફ મેં કપાસિયા મોકલાવી છે. હા હા હા, તમે મોકલાવી. તો એ પીડીએફ હા. માં અને આગળ જોશો પારુલબેન, ને તો પ્રાપ્તિ સ્થાન હશે એમાં. હા હા, હા અને પારુલબેન આજે ઋષભભાઈ છે ને 5 દિવસ ત્યાં જઈ આવે ને આપણા ઘણી વારે ઉદયરત્ન ઉદય- અને અલીબાગ. આપણે હા હા સોનમ અલીબાગ હા એનું આજે આખું 1.5 અવર 1.5 કલાક એમનું આજ કીધું અને પ્લસ બહુ એટલે સારું ચિંતન મનન કરાવ્યું. એ કે મારું આ બધો વિડીયો તમે વાયરલ કરજો. ભલે ભલે તો અમે લોકો સાંભળી લઈશું. હા પેરેન્ટ્સ બી છોકરાઓને કેવા આ કરે છે કે અમુક છોકરાઓ તો પછી ભાગી ગયા, એસી નથી, આમ નથી, એટલે બહુ સરસ કીધું પોતાનો અનુભવ. હા હા આપણે બધા સાંભળીશું ચોક્કસ. આજનું ને હા, આજે એટલે હમણાં 5 દિવસ તો છુટ્ટી હતી, આજે બપોરનું ભલે 1.5 અવર નું લીધું. ઓકે ઓકે હા, ચલો આભાર. બધા શાતામાં રહેજો, મીટિંગ બંધ થાય છે. પ્રણામ બેન. આભાર પ્રણામ. બેન. દેવ પ્રણામ બેન. ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ બેન. પ્રણામ બેન. પ્રણામ. અઘરું છે પણ હોમવર્ક કરતા રહેજો, સ્વાધ્યાય કરતા રહેજો, ગ્રુપમાં મળીને કરજો થાય તો. પ્રણામ બેન, મેં કીધું